બીજા બધા દાંત કાઢવા મળ્યા, પપ્પાએ દાંત કાઢવા મળ્યા. પપ્પાને મને બહુ મોટી પહેરે હમણાં બધું નીકળ્યું, સોનું સોનું પહેરું એમ. એ બીજું એપ ની આ મોટું એપ તો બનાવી નાખી. ગાયની સાસ છે ખોળવા જેવી, ભાઈ હમણાં સાસ લઈને પોકી જાય. જોતો છે તો એટલો બધો ઉતારી દીધો. હજી જયમાં મોગલ હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જશું. અને અત્યારમાં આપણે જવાનું છે મહુવા અને કુરિયર પણ કરવાના છે. અને આપણે થોડુંક નાનું મોટું કામ છે બતાવતા આવીએ. અને બસ પપ્પા ખરીદી કરાવે તો થોડી ખરીદી કરતા આવીએ. નહીં પપ્પા, ખરીદી કરાવશો? પપ્પા કઈ નાનો પાડે એટલે આપણે એવું કઈ ટેન્શન નહીં લેવાનું. તો ખરીદી ભાઈ કઈ નથી કરવાનું. કુરિયર છે આજના, એ આજ પાછા દેવાના છે. અને બેંકમાં આપણે થોડુંક કામ છે તે પતાવી દઈએ. અને બીજું એક આપણે કુરિયર, આપણું એક કુરિયર આવ્યું તે લેવાનું છે. એટલે આ બધા કામ છે. હું અને પપ્પા બંને મહુવા જઈએ છીએ અત્યારમાં, તો બધું કામ પતાવી દઈએ. છેલ્લું એક અઠવાડિયું છે ત્યારે પબ્લિક બહુ બધી મહુવા દેખાય છે. અત્યારમાં તો શું કહેવાય કે લાણી સિઝન, ખેડૂતોના કામે લાગી ગયા હોય. હવે તો વરસાદ રહી ગયો છે એટલે કપાસ ને એ બધું હોય ત્યાં તો એટલી બધી કઈ ટ્રાફિક જ નથી. મીડિયમ તો આ કઈ ટ્રાફિક થોડી કહેવાય. અહીંયા પહોંચી ગયા. પપ્પા એનું કામ પતાવી દીધું, મેં મારું કામ પતાવી દીધું. હવે આપણે જવાનું છે ઘરે. તો ચાલો તો નીકળી જાય, બહુ તડકો થઈ ગયો છે. એટલે કંઈ ટ્રાફિક તો આવી ગઈ છે નહીં, જે હતા એ બધા કામ ફાઇનલી પતી ગયું. આહિર બોર્ડિંગ ગયા, પપ્પાને ફોન કર્યો. પપ્પા ક્યાંય બાજુમાં શું કે ઓલું કરાવવા ગયેલા છે, ગ્લાસ કાચ ને કવર ને એ બધું, એના ફોનના નવું લેવા. તો વેઇટ કરીએ, પપ્પા ક્યાંય આવતી દેવ. બસ આવે એટલે પપ્પા જાય, કેમ કે મહુ આવે એટલે કાંઈક નવા કામ યાદ આવી જાય. અને બીજું કામ મને એક યાદ આવ્યું છે ને, તો એ પતાવતા જાય. કેમ કે પછી આપણે આવવાનું થાય પણ ફટાફટ આવવાનું, ફટાફટ જવાનું એવું બધું થાય. અને મહુવા આપણે રેગ્યુલર ભાઈ આવતા હોઈએ નહીં. અને આજે જો આવ્યા છે તો જે પણ નાના મોટા કામ છે બતાવી દઈ. અને બસ પપ્પા આવે પછી ક્યાંક જાય. સામાન લેકર આ ગયે હે ભૈયા, સુરત છે. અરે યાર એટલો બધો સામાન. આ બોલી મારે અને મીનાક્ષી દીદીને જવાનું છે વાડીએ. હું અને પપ્પા બંને આવી ગયા છીએ મહુવાથી ઘરે. અને આજે આપણી વાડીમાં માંડવી કાઢવાનું કામ ચાલુ છે. तो मैं दीदी जा रहे हैं ट्रैक्टर लेकर वाड़ी पे, और आपको मेरा हिंदी पसंद आएगा क्योंकि बोबड़ा जाता है ना मेरा हिंदी, इसलिए तो હું અને મોટી બેન અત્યારે જઈએ છીએ વાડીએ. અને આજે આપણે સિંગ કાઢવાનું કામ ચાલુ છે. અને આપણે રેજો બ્લોગમાં આપણે સિંગનો પાક કેવો છે તો હું તમને આગળ બતાવીશ. જો ટ્રેક્ટર બહાર આવે, જીપ ખડી તેરી બારે એ પીછે બદલે લેના હોણી. સીધી આમ ટ્રેક્ટર લઈને બેસા જાય, આમ ઊભા નો રે આપણી વાટે. કોઈ મેરી બેન છે શીખો મિત્રો. આમ જો એને આ રાપ અડે, આમાં અડે યાર, હાવ આવું ન હોય. અરે આ ટ્રેક્ટર નું પૂરું ની અડે યાર એમાં. જોવો આ ભાઈ અને મોટી યાર આવવાના જ વાંધા. આમ જોવો આવા ધંધી ના કરે છે. જો વાડીએ પહોંચી ગયા છીએ. અને બેન કંઈક રસ્તા હેરખા કરે, કેમ કે આજે એના હાથમાં ટ્રેક્ટર આવી ગયું એટલે બધું રેડી. અને વાડીએ પહોંચવા આવી ગયા છીએ. અને અહીંયા આપણી કંઈક સિંગ છે અને સિંગ ખેંચવાનું કામ ચાલુ બધું. એમાં રાપભાઈ અકારેલી નથી ને, આને બધા ટ્રેક્ટર રાખો રાખે રાખીએ. આપણે જઈ પ્રકાશભાઈ પાસે નહીં રહેવા દે, વાડીમાં કાંઈ નહીં રહે એવું લાગે. હાથમાં ટ્રેક્ટર આવ્યું છે. અને બસ ખેંચવાનું ભાઈ રાપ નતો કરે, ડાયરેક્ટ ખેંચવાનું કામ ચાલુ કરેલું છે. અને ચાલો તો હવે હું તમને આગળ બતાવીશ કે કેવો આપણે સિંગમાં ફાલ છે તે. જો સામે બેના કામ આવા દો, રસ્તા હેરખા કરવાના. આ બેને હું કે રોડના કામ રાખવાનું કામ ચાલુ કરી દેવાની જરૂર છે. જો આને કઈ મનમાં છે. વાડી આવી અને બધા લોકોને પેલા પાઈ દીધી છે મસ્ત ચા, મીનાક્ષી દીદી બનાવીને. અને એ લોકો ચા લઈને ગયા છે જ્યાં માંડવી ખેંચવાનું કામ ચાલુ છે ત્યાં. અને હવે હું પણ જાઉં છું. એવું બધું છે. પપ્પા થોડાક ખીજા, મને સાસ લાવતા ભૂલાઈ ગયું નહીં એટલે પણ સાંભળી લેવાનું. મોટા એ ખીજાય એવું બધું. બીજા બધા દાંત કાઢવા મળ્યા, પપ્પાએ દાંત કાઢવા મળ્યા. પપ્પાને મને બહુ ખીજાય પણ ખીજાય નહીં કે આવું બધું થયું. અને બધા હેઠલા હેઠે ગયા છે તો હું પણ ત્યાં જાઉં હવે. અને જો આવી કંઈક સિંગ છે આપણી, આ છે આપણા પાથરા. તો આવો ફાલ છે ભાઈ અમારે. અને બધા લોકો એટલા હેઠે ગયા. અને હવે હું પણ જાઉં છું. મેં કેટલાય વર્ષ થયા મેં કોઈ દિવસ હજી સિંગ ખેંચી નથી, કોઈ દિવસ નહીં. એક બે વખત ટ્રાય મારી હોય, મને બહુ કંઈ યાદ નથી.
બાકી અમે સિંગ હાવ ઓછી જ કરીએ, વધારે કપાસ કરીએ. એટલે કપાસ વીણવામાં તો આપણે માસ્ટર ઉધડા જેટલો વીણી શકીએ ત્યાં સુધીની ગેરંટી. હવે 2 વર્ષથી એટલો બધો વીણો નથી, બાકી કપાસ વીણવામાં તો બધા કરતાં અડધી થેલી વધારે હું કપા વીણી શકું, જેની તમને ગેરંટી. બાકી આપણે સિંગનું મેં કોઈ દિવસ કામ નથી કર્યું. તો કેમ કે આપણે ઓછી સિંગ કરતા તો બસ ક્યાંથી કામ કરવાનું આવે. આવું બધું છે. બધા અમે બેઠા ચા પીવે, ચાલો પેલા પહોંચી જાય. માંડવી ખેંચવાનું કામ ચાલુ છે. આ 2 પારું ખેંચતા થાકી જા. તો તમે હાથ જોઈ લો બેને, હાથ બતાવે મોટી તો હાસું લાગે. નકર તો મને એમ થયું મહેંદી લીધી. मैं नहीं दे सकती वो तुम मेरे को दे दो मेरे को नहीं મોટી બેન હમણાં બધું નીકળ્યું સોનું સોનું પહેરું હે ભાઈ. ये मेरा गोल्ड है ઓહો गोल्ड का चेन है ભાઈ હળુક નાના કાતર મત દેવાય. मेरे को मेरा भाई है ना वो बड़ा वाला ભાઈ ના છે ને હિન્દી બ્લોગ આવશે પછી. અને સિંગ એટલી ખેસાણી એટલે અડધી થઈ ગઈ એવું લાગે છે, પછી ખબર નહીં આમાં. પછી બહુ મોટી બેન અડધી થઈ ગઈ. આ મોટી થોડીક વાર છે. મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈ માંડવી ખેંચી અને થાકી જશે. તો આપણે અત્યારમાં આવી ગયા છીએ સિકુડીની નીચે પવન ખાવા માટે. અને ઈંદોળે જગ્યા કરી નાખવાનું થાય ભાઈ ને પપ્પા પાસે. નહીં ये तो हम सुटा પપ્પા કરો જગ્યા. जगह नहीं था पापा नहीं करता આ બે ઈર્ષ્યાળા છે. પપ્પા કરો જગ્યા. भाई आ ट्रैफिक था એટલે ગરમી થાય એટલે ટ્રાફિક ગરમી નો થાય નહીં નહીં પપ્પા કરો. પપ્પા જગ્યા કરશે. આવો બોલો છે તો ખોળામાં બેસી જાય. જો મિત્રો મારી જગ્યા નથી કરતી. સિંગ બહુ સરસ. સિંગ સરસ છે. જો વખાણ કરે પણ વરસાદ નો આવે તો એમની એવી આશા જ નહોતી. હવે એટલી બધી સિંગ કોઈ દિવસ મેં તો જોઈ નથી. નથી જોઈ. આ જોઈ લીધી. હા ઓર્ગેનિક ઓ ભાઈ. ઢીંગુ પપ્પા ઢીંગુ ને માંડવી બાફી. હજી આમ ધોવાનું બાકી છે. પેલા ખાઈ લે કોરી પપ્પા. તો અત્યારમાં મમ્મીઓ બનાવે છે વાડીએ રસોઈ ને મસ્ત વાડીએ રસોઈ બનાવીને પછી આપણે જમી લઈશું. અને જુઓ તમે જો અહીં જગ્યા થઈ ગઈ. એ ઈર્ષ્યાનું ઘર બેવા દે ભાઈ. આમ ન હોય એ બોલી આમ તો જઈ કેવું કરે. આ તો ખોળામાં બેસી જાવ બાકી હિસકે બેહું. આપણે અત્યારમાં જ્યાં સિંગનું કામ હતું ત્યાંથી તો ડાયરેક્ટ આપણે આ બાજુ આવી ગયા છીએ. અને મમ્મી જો રસોઈ બનાવીને આવી જાય. મમ્મી શું બનાવ્યું રસોઈમાં? રસોઈમાં ગુવારનું શાક અને રોટલા ગીર ગાયના ઘીથી સોપડી નાખ્યા છે. અને બીજું ને કેરીનું અથાણું છે. તો મમ્મી મસ્ત રસોઈ બનાવી નાખી. ગીર ગાયની સાસ છે કોળવા જેવી. ભાઈ હમણાં સાસ લઈને પગી જાય ઘરેથી. તો દહીં પ્રકાશભાઈ છે. ભાઈ દહીં જ જમે છે. ભાઈ ઓછી સાસ ને તીખું ને એવું ખાય. ભાઈ ને આપણે ભાઈ તીખું તળેલું ને એવું ઓછું ભાવે. તો ભાઈ દહીં અને રોટલો ખાશે. અને આપણે બધા ગુવારનું શાક રોટલો છાશ અથાણું આપણે આવું બધું જમવાનું છે. મમ્મી આજ વાડીએ રસોઈ અત્યારમાં બનાવી નાખી છે. અને આજે આપણા દાદીમાં એક જ ઘરે છે, બાકી બધા આવ્યા વાડીએ. કેમ કે એમાં સિંગનું કામ ચાલુ હતું અને બીજું કે ગૌશાળામાં નાના મોટા કામ હતા. તો આપણે બધા આવી ગયા અને થોડોક સામાન પેક કરવાનો હતો એવું બધું હતું. અને બીજું એવું કે આપણે શું કહેવાય, હા અને હું મીનાક્ષી દીદી ઘરે જતા રહ્યા છે કેમ કે હેર ઓઇલ બનાવવાનું છે એટલા માટે. પણ પહેલાં આપણે મસ્ત હિંચકા ખાઈ લઈએ. અને કંઈક આપણે અહીંયા હિંચકો છે ભાઈ, આવો કંઈક સિકુડીની નીચે તમે આવું તો પૈસા જોતો તમને હિંચકવા ન મળે. હિંચકવા તો બધાય મળે, થકીને ત્યાં આપણને શું કે સુકૂન ન મળે. એટલે જો અસલી સુકૂન હોય ને તો એ ગામડામાં છે અને પ્રકૃતિના ખોળે. અને સામે આપણી ગાય બાંધેલી હોય ને અહીંયા આપણે હિંચકા ખાતા હોય ને એ જે જોવાનો નજારો અને જે શું કહેવાય જે એ અનુભવ મારા અંદાજે સિટીમાં ન મળે. અને બસ અને ગ્રીનરી ફરતા મહેમાન જેટલા આવે બધા હિંચકે જ બેસવાની વાત અમારે. અને બધાને ગમે છે. હા સિકુડી નીચે ઝૂલો ગમે છે. અને દિવાળીમાં તમે બધા શું કે સિટી વાળા લોકો ગામડે આવતા હોય તો મોસ્ટ વેલકમ. આપણી ગૌશાળા વાડી આવજો, મજા આવશે. અને આપણે મસ્ત અહીં રસોઈ તમને દેશી ચૂલાની બનાવીને આપણે ખવડાવશું. અને આવું બધું છે. અને ચાલો તો હવે અમારા ઝૂલાની આ જગ્યા ફિક્સ થઈ ગઈ. સિકુડીની નીચે જવાનો ઝૂલો અમારો. આવું મસ્ત જમરૂખ લાવી બેન દેની, ઋષિ દેની. આ મોટું દે, મોટું નહીં ઋષિ, મોટું દેની પણ ઋષિ દેની. ઈ નહીં ઓલું મોટી બેન છે, નાની બેન ને હાસવવી પડે. મારો ભાઈ નાનો છે પણ હું નાની છું ને. તું ના તારથી નાનો છે. પણ હું નાની છું ને તારથી દેની. યાર મોટી બેન થઈને આવું ન કરાય ઋષિ. આ ભાઈનું, આ મારું, આ પાપાનું, આ તાર. મને દેની પણ હારું દેની યાર. નાની બેન રૂખ આપોની રુચિતા બેન આપ્યું તો ખરી એ બીજું એપની. આ મોટું એપ તો ભાઈનું છે. ઋષિ આવું ન કરાય. નાની બેન ને હાસવવી પડે યાર.
હા સુસુ સમૃદ્ધ લઈ આવી તડકા આ નાનું છે ઓલે સાપેક્ષામાં આ દે ઓલું આ દે હાલે હાલ લાય બસ આ તો આ ઓલી નિરણ વાઢી અને મીનાક્ષી દીદી અહીંયા ભારો નાખી દો. તો અત્યારના મારે અને મમ્મીને કરવાનું છે ગાયો નિરણ. તો ગૌશાળામાં ગાયો આપણો ઇંતજાર કરી રહી છે. એ ગોલો માલો ગોલો ગોરો હાલે હાલે હાલે. જો બધી ગાયનો અત્યારનું નિરણ કરી દે પેલા પછી મળે. તો બેઠા છે આપણી શ્રી અને ચિત્રાનો જોટો ભાઈ. આ વાસડો નંદ નથી, આ નવી ગાય લેવે એનો છે. અને બીજી બધી ગાયો છે મસ્ત નિરણ કરી દીધી છે ગૌશાળામાં. લક્ષ્મી ઓ લક્ષ્મીજી, લક્ષ્મી જો લક્ષ્મી ને રાધા ને કૃષ્ણા ને બધી ગાયો. અને આવડી આ ગાયનું નામ આપણે સુરભી રાખ્યું છે. નવી ગાય છે ને એનું સુરભી, ગોપી અને ગોરાજી સામે છે. બે ગાયો બાર બાંધી છે, ગોરી બંસી. અને મમ્મી કરે છે અત્યારમાં ગાયોની નિરણ. અને રુદ્ર એ શ્રી ચિત્રો શ્રી ચિત્રાન જો બધા ગૌશાળા મસ્ત તેના મમ્મી નિરણ કરી દીધી છે ને આ બધું હાલે છે ભાઈ. જો એ આ છે આપણી ગૌશાળાનો નજારો. બે બાજુ ગેટ છે, અહીંયાથી પણ બહાર નીકળી જવાય. અને બે બીજી ગાયો બંસી અને ગોરી બંને વાર બાંધેલા છે સાંઈ. તો જો એ બંને અહીંયા છે. અત્યારમાં નિરણ વાઢીને આવ્યા છે એટલે ઘડીક કોઈ કઈ બોલતા નહીં. કેમ બહુ બોલવાનું નહીં કોઈને. કેમ તડકા નિરણ હે ડોન્ટ ડિસ્ટર્બ મી. ઓહ માય ગોડ. તો મીનાક્ષી દીદી જો અત્યારનો સિંગ ખામણા સિંગ ખાઈને જશે ને આવીને સિંગ ખામણા રોટલો ખાવાનો વિચાર નથી લાગતો છે. વિચાર છે ભાઈ, વિચાર છે કન્ટિન્યુ. આજે લાસ્ટ ડે ઇન વાડી પછી નહીં આવીશ પણ એટલું બધું કામનું વર્ક નહીં રહે કારણ કે કામવાળા આજથી છે ને ગાયોના ગોવાળ આવી જાય છે. એટલે ગાયોને મતલબ જે કંઈ નીરવાનું પાવાનું જે છે એ લોકો કરવાના છે. વાઢણ નિરણ બધું એ લોકોને કામ આવી જાય. હવે ખાલી આપણે દૂધ લેવા કરવાની છે અને બાકી આપણે આવશું જ તે વાડીએ કેમ કે આપણી ગાયો ફૂલ ડે વર્કિંગ લાસ્ટ ડે જોતો છે. તો એટલો બધો ઉતારી દીધો. હજી લેવાનું છે લીલી મહેંદી મિત્રો. કેમ કાંઈ કહો આજે લાસ્ટ કાવનું મિલ્કિંગ કરવાનું છે છેલ્લે. ઓહો આજ છેલ્લા દિવસનું કામ છે મીનાક્ષી દીદીને. આજ પછી અમે હળવા ફળવા કરી દેવું કામ. આમે લાસ્ટ ને આમે લાસ્ટ રોવા મળતી ને યાર. તારે આ ઇમોશનલ ઘા અમારાથી સહન નથી થતા. હે છોકરી તારા આ ઇમોશનલ ઘા અમારાથી સહન ઇમોશનલ નથી, રિયાલિટી છે. ધીસ ઇઝ ઇમોશનલ ઘા. અને ચાલો શીખો. અત્યારમાં જવું છે ઘરે અને ખોટું મોઢું કરાવે છે ભાઈ. અને આ નીકળે રસ્તો આમ હરખો કરે છે. બોલો. તો આપણે તો અહીંયા સિંગનું કામ ચાલુ છે વાડીમાં અને એટલે પહોંચ્યો થોડુંક રહ્યું છે. અને અત્યારમાં મારે અને ઋષિને ઘરે જવાનું છે. અને ભાઈ પણ આપણી જોડે આવે છે. સિંગ લેવી હતી ભૂલે હવે રિયાદ એને અત્યારે પેલા મારે ઓલી લેવી છે મહેંદી. આપણી 30 વીઘાની જમીનની વાડે ફરતાય છે ઘરે. અને હવે ઘરે કેવું છે કે આજે આપણે હેર ઓઇલ બનાવવાનું હતું તો એ હેર ઓઇલ બનાવવાની ફૂલ તૈયારી કરવાની છે. અને બસ હવે તો કાંઈ નહીં, ઘરે પહોંચી ગયા મસ્ત ફ્રેશ થઈ અને પાછું આપણે હેર ઓઇલ બનાવવાનું કામ ચાલુ કરી દઈશું. અને તમને ખ્યાલ જ છે કે આપણે અત્યારમાં શું કે વાડીમાં સિંગ લેવાનું પણ કામ ચાલુ છે. અને હવે આ ભાઈ આપણે ગાયોનું બહુ ટેન્શન નહીં રહે કેમ કે હવે ગાયોનું કામ કરવાવાળા લોકો આપણે લાવી નાખ્યા છે. તો હવે તો કેવું કે દીદીના મેરેજની બધી તૈયારી કરવાની છે. મકાનનું કામ ને જે પણ કલર કામ ને એવું બધું કરાવવું પડે એ ચાલુ કરી દેશું. અને આવું બધું ચાલે છે આપણે તો. હવે તો બેનના મેરેજની તૈયારી ચાલુ રહેશે. અને ગૌશાળાએ પણ માણસો આવી ગયા તો હવે એનું ટેન્શન ઓછું છે. અને વાડીમાં પણ આપણે પાર્ટનર લોકો છે એટલે વાડીનું તો આપણે કંઈ ટેન્શન છે જ નહીં. અને સિંગ કંઈક આપણી એવી છે મેં તમને વ્લોગમાં બતાવી એવી. અને ચાલો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને લાસ્ટ કે તમને કેવા લાગે છે આપણા વ્લોગ એ કોમેન્ટ કરતા જજો. અને ચાલો તો બાય બાય. જય મા મોગલ.